પુરાણી સ્વામી બહુ સરસ એક સાખી બોલતા કે સાયર સોનાનો ઉમટ્યો અને રત્ન તણાણા જાય, કરમ હીણો કર વાવરે તો શંખલે મૂઠ ભરાય. સોનાનો સાગર નીકળ્યો અને એમાંથી કિંમતી રત્નો તણાતા જતા હતા. આણે મારો ધુબાકો અને મુઠ્ઠી ભરી આવ્યો એમ, પણ નકરા સંકલા જ આવે. એ હોનાના નહીં હો, નકર એમાં બધા હોનાના સંકલા હોય વળી કદાચ તે. પણ સાયર સોનાનો ઉમટ્યો અને રત્ન તણાણતા જાય, કરમ હીણો કર વાવરે તો સંકલે મૂઠ ભરાય. ક્યારેક ક્યારેક આપણે શાસ્ત્રીજી મહારાજ હતા તો આપણે, અમે તો નવા સંતો હતા બધા ત્યારે, પણ આપણને એમ દેખાય કે સ્વામીને ચાંસ કરવાના ઘણી વખત ઘણાની પાસે બહુ સાધનો હોય, પૂર્વજન્મમાં આપ્યા હોય, અને બધી અને સ્વામી રાજી થાય એવા સાધનો આપ્યા હોય, પણ તોય એ રાજી થાય એવો ઉપયોગી સાધનોનો નથી કરી શકતા. રાજી થાય એવો સાધનો હોય છતાંય ચાન્સ હોય, તક હોય, બીજો કોઈ હોય નહીં. એટલે સત્પુરુષની ગરજ હોય કે થોડીક બીજો કોઈ ઉજળ ગામમાં એવડો પ્રધાન હોય એટલે એકાદો એવડો હોય તો એ ત્યાં બેહીન ટીમણ તો થઈ શકે, પણ તોય એ ચાન્સ લઈ ન શકે. તો એનો અર્થ એવો છે કે ચાન્સ લઈ શકતો નથી, એને મન અર્પણ કર્યું નથી. એમ કે આપણે કહીએ કે પૂર્વના પાપ પણ એને મન અર્પણ નથી કર્યું, એટલે એને ફૂલતું નથી. જેને મન અર્પણ કર્યું હોય તો એને તરત જ દેખાય આવે, એને ધૂળમાંથી ધાન દેખાય.